મમ્મી તું આજ મારા માટે ખાવાનું શું બનાવવાની છે? બટા આજે ને હું તાર માટે ચોખ્ખા ઘીનો શીરો બનાવવાની છું. ચોખ્ખા ઘીનો એટલે અત્યાર સુધી મેલા ઘીનો બનાવતી હતી. મળી તો હાવ ગાડી હું. કેમ આટલા બધા ગુસ્સે થઈને આવ્યા છો? અરે 150 રૂપિયા બચાવવા માટે છે ને હું 5 કિલોમીટર ચાલીને આવ્યો. એ તો બહુ સારી વાત કહેવાય. તમે 150 રૂપિયા બચાયા નહીં? એ 150 રૂપિયા એ રસ્તામાં ક્યાંક પડી ગયા મારે. પારુલ તારી ખરાબ આદત છે ઈ. મને હે ને ગુસ્સો જલ્દી આવી જાય. કેવી વાત ઉપર બસ આવી વાત ઉપર તમે કડી વળી અસસ કરો ને ઈ મન નહીં ગમતું. પણ ના પાડી દેવાય ને મારવાનું શું શરૂ થઈમાં ચલો ને ક્યાંક ફરવા તો લઈ જાઓ. અરે અત્યારે ક્યાંય ફરવા જવાનો મેળ ના આવે ભાઈ. પહેલા મારી મમ્મીએ ના ફરવા દીધી કે પતિ જોડે ફરવા જજે, અને હવે તમે નહીં લઈ જતા. અરે ભાઈ મારી તાકાત નહીં, પૈસા વાળા જોડે પરણવું હતું ને ફરવું હતું તો. હા પૈસા વાળા જોડે જ પરણવાનું હતું. તમારા જોડે પરણાઈ ત્યારે મને ખબર જ હતી કે આ ટુકડો ક્યાંય નહીં ફેરવી હતો. પારુલ કાલ મને વહેલો ઉઠાડજે, મારે કાલ પાટણ જવાનું. સેલાજી રે મારી હાટુ પાટણ થી પટોળા મોકલાવજો. ભાવ ખબર હે તને પટોળાનો 60,000 થી ચાલુ લઈને 10 લાખ સુધી જાય છે. તારા પટોળા લાવવામાં તારો શેલાજી સોલાઈ જાય એનું શું?